નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો મારી વિશેષ રજૂઆત મુદ્દો વાયરલ છે. હું છું આપની સાથે દીપા શર્મા. ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરવા જાય ત્યારે કઈ વાતનું ધ્યાન રાખે? સૌથી પહેલા તો ફોર્મમાં કોઈ ભૂલ નથી તે ચકાસવાનું મહત્વનું હોય છે. પણ ભરતસિંહ ડાભી તો પૈસા ગણતા નજરે પડ્યા. જુઓ આ વિડિયો જેમાં ભરતસિંહ ડાભી પૈસા ગણતા નજરે પડે છે અને તે પણ સરકારી કચેરીમાં. ભરતસિંહ ડાભી 500ની નોટો ગણવામાં વ્યસ્ત છે. બાજુમાં બેઠેલા મહત્વના નેતાઓ તેમની વાતમાં પણ ભરતસિંહ ડાભીને પૈસા ગણવાની શું જરૂર પડી? અરે ભાઈ, પૈસા તો ગણવા જ પડે ને. ફોર્મ ભરવા માટે આવ્યા છે અને ફોર્મ ભરતા હોય તો ડિપોઝિટ પણ ભરવી પડે ને. બસ આ રકમ એ તેમની ડિપોઝિટ છે અને તે ગણી રહ્યા છે. પણ સાથે આટલા બધા નેતા હોય તો જાતે પૈસા ગણવાની નોબત કેમ આવી હશે? શું ભરતસિંહને કોઈના પર ભરોસો નહીં હોય કે જાતે પૈસા ગણવા પડ્યા? ભાઈ, આ તો નેતા છે. પણ ફોર્મ ભરવા જતા આ તસવીર તેમની સામે આવી હતી. આ પહેલા ભારે ઉત્સાહ સાથે ખુલ્લી જીપમાં તેઓએ રેલી કાઢી હતી. સભામાં પણ મહિલા કાર્યકર્તાઓનો ઉત્સાહ અનેરો હતો. આપણે ભરતસિંહજીને આવકારી આપના ઉદ્બોધન સભા અને રેલીનો માહોલ કેસરિયામાં ફેરવાઈ ગયો. પણ ચર્ચાનો વિષય બન્યો ભરતસિંહ ડાભીનો પૈસા ગણતો વિડિયો. અશરફ જત, ન્યૂઝ 18 ગુજરાતી, પાટણ. લોકસભાની ચૂંટણીને લઈને ઉમેદવારોએ તેમના ફોર્મ ભરવાની શરૂઆત કરી દીધી છે. દરેક ઉમેદવાર તેમના આગવા અંદાજમાં ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે. ત્યારે દમણ દીવ લોકસભા બેઠકના અપક્ષ ઉમેદવાર પણ તેમાંથી બાકાત ન રહ્યા. આ અવાજ સાંભળવો સૌ કોઈને ગમતો હોય છે. સિક્કા ખખડે એટલે સૌનું ધ્યાન તે તરફ જતું હોય છે. એટલે જ સૌની નજર ગલ્લામાંથી સિક્કા કાઢતા વ્યક્તિ પર પડે છે. આ વ્યક્તિ અન્ય કોઈ નહીં પણ દમણ દીવ લોકસભા બેઠકના અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલ છે. જેઓ ગલ્લામાંથી સિક્કા અને નોટ એક ટોપલીમાં ઠાલવી રહ્યા છે અને તેને ગણી રહ્યા છે. આ તો થઈ ઉમેશ પટેલની એક બાજુની વાત. હવે જુઓ માથે એ જ ટોપલી લઈ અને જતા દ્રશ્યો. ટોપલીમાં પૈસા લઈ અને તેઓ તેમનું ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે. ઉમેશ પટેલ તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન હાથમાં ગલ્લો લઈ ફરતા હતા. ઘરે ઘરે જઈ ચૂંટણીમાં જીત માટે આશીર્વાદ માંગતા હતા. પણ સાથે સાથે 1-1 રૂપિયાનો સિક્કો પણ માંગતા હતા. લોકો પાસેથી ઉઘરાવતા સિક્કામાં 10, 20 અને 100ની નોટ પણ મળતી હતી, જે તેમણે ડિપોઝિટ પેટે ભરી હતી. આ રકમમાં 1-1 રૂપિયાના 4,000ના સિક્કા મળી કુલ 25,000 રૂપિયા ઉમેદવારી ફોર્મ ભરતી વખતે તેમણે જમા કરાવ્યા. ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ તેમણે જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો. જવાબદારી 100% વધારે છે અને બીજું કે આશા અને અપેક્ષા બહુ ખૂબ જ છે અને મારી કોશિશ રહેશે કે એમની તમામ સમસ્યાઓને સમાધાન કરાવીને એમની સેવા કરું અને 5 વર્ષ સુધી એમની ઋણની બંનેને જ હું એમના ઋણ ઉતારવાની પૂરેપૂરી કોશિશ કરીશ. કઈ વખતે 2019ની અંદર પણ આપ ચૂંટણી લડ્યા હતા. શું પરિણામ હતા અને કેવો દેખાવ હતો? લોકોનો કઈ રીતે સહયોગ મળ્યો હતો? ત્યારે પણ મને ખૂબ જ સરસ સારો પ્રતિસાદ મળ્યો હતો અને હું 24% વોટ મને મળ્યા હતા અને ત્યારે હું પ્રથમવાર હતો, પહેલી વાર હું ચૂંટણી લડી રહ્યો હતો. તો તે છતાં પણ મને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. ડોર ટુ ડોર જઈ ઉઘરાવેલા રૂપિયાની વાત કરીએ તો કુલ 8,000ની ચિલ્લર સાથે ઉમેશભાઈને 63,000ની રકમ મળી અને જે તેમના પ્રત્યે લોકોનો પ્રેમ બતાવે છે. જોકે ઉમેશ પટેલ ભાજપ અને કોંગ્રેસ બંને માટે માથાનો દુખાવો સાબિત થઈ શકે છે. વર્ષ 2019ની ચૂંટણીની જેમ જ આ વખતે પણ દીવ દમણ બેઠક પર ત્રિપાંખીયો જંગ જામ્યો છે. ત્યારે આ વખતે ઉમેશભાઈ કોની બાજી બગાડશે તે પરિણામ બાદ જ ખબર પડશે. ભરતસિંહ વાઢે, ન્યૂઝ 18 ગુજરાતી, દમણ. રાજકોટ પહોંચેલા કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીનું ક્ષત્રાણીઓએ ઉમળકાભેર સ્વાગત કર્યું. ત્યારે ભાવુક દ્રશ્યો સર્જાયા.
પરેશભાઈ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ આ નારો આપી રહ્યા છે રાજકોટના ક્ષત્રાણીઓ. સૂત્રોચ્ચારની સાથે જ થોડી વાર માટે કેટલીક મહિલાઓ ભાવુક બની જાય છે. મહિલાઓની આંખોમાં પાણી, આંખ લૂછતી મહિલાઓ. આ તસવીર ત્યારે સામે આવી જ્યારે રાજકોટ બેઠકના ઉમેદવાર પરેશ ધાનાણી અમરેલીથી રાજકોટ પહોંચ્યા. આશાપુરા મોત કે પરેશ ધાનાણીના રાજકોટ આગમનની સાથે શહેરની ક્ષત્રાણીઓએ ઉમળકાભેર તેઓનું સ્વાગત કર્યું, તે પણ જય ભવાનીના નાદ સાથે. આશાપુરા મોત કે પરેશ ધાનાણીએ પણ હાથ જોડી સૌનું અભિવાદન ઝીલ્યું. રાજકોટમાં હાલ ક્ષત્રિય સમાજનો વિરોધ ચાલી રહ્યો છે, તે જોતા પરેશભાઈને આવકાર મળે તે સ્વાભાવિક છે. જો કે પરેશભાઈએ રાજકોટમાં આવતા જ રાજકોટની ચૂંટણીને સ્વાભિમાની લડાઈ ગણાવી હતી અને અમરેલીનો વિકાસ ન થયો હોવાની વાત કરી પરસોત્તમ રૂપાલા પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. આખા સૌરાષ્ટ્રની સૌથી પહેલી રેલ આવી, દેશ બદલો. અમરેલીમાં બ્રોડગેજ કેમ નો આવી એ રાજકોટ વાળા મિત્રો અમરેલી વાળાને પૂછજો. અમરેલીમાં એર સ્ટ્રીપ હતી, અમરેલીમાં એરોપ્લેન અત્યાર સુધી કેમ નો ઉતરા એ અમરેલી વાળાને તમે પૂછજો. અમરેલીમાં ઠેબી ડેમ બન્યો, આ ઠેબી ડેમને ઠેબે કોણે ચડાવ્યો એ તમે અમરેલી વાળાને પૂછજો. અમરેલીની શાન સમાન ટાવર હતો પણ ટાઈમે ડંકા નહોતા વાગતા, એ અમરેલી વાળાને તમે પૂછજો. અમરેલીનો વિકાસ નથી થયો તેવું કહેતા ત્યારે એક પત્રકારે પૂછેલા પ્રશ્નથી તેઓ મૂંઝાઈ ગયા. એ અમરેલી વાળાને તમે પૂછજો. અમરેલી વાળા તમે જ છો, અમરેલી વાળા તમે જ છો, અમરેલી વાળા તમે જ છો. રાજકોટની લડાઈમાં અમરેલીના વિકાસની વાતો આવીને ઊભી છે ત્યારે પોતે પણ અમરેલીના છો તેવો પ્રશ્ન પૂછતા થોડી વાર માટે તેઓ મૂંઝાઈ ગયા હતા. જોકે ક્ષણમાં જ તેઓ સ્વસ્થ થઈ ગયા હોય તેમ ફરી એ જ મુદ્દા ઉપર આવી ગયા. તો ભાજપ અમરેલી વાળાને પૂછો, અમરેલીના જનજનને પૂછો કે ભારતીય જનતા પાર્ટીના સાંસદ હતા, ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા ધારાસભ્ય હતા, સરકારમાં તેઓ મહત્વની જવાબદારી પણ નિભાવતા હતા અને એમ છતાં એના ફળ અમરેલીને ચાખવા કેમ ન મળ્યા. હું તો રાજકોટ વાળાને વિનંતી કરું છું, બાપ. સ્વાભિમાનની લડાઈની વાત કરનાર પરેશ ધાનાણી હવે વિકાસના મુદ્દાને આગળ ધરી રહ્યા છે. અમરેલીનું પ્રતિનિધિત્વ તો તેઓ પણ કરી ચૂક્યા છે, એટલે એ વાત અમરેલી અને રાજકોટની જનતાને પણ ખ્યાલ જ હશે. દીવા સ્વપ્નમાં રાચતા એમના સાથીઓ અને એ દેવોત્રી ફક્ત ને ફક્ત દીવા સ્વપ્નમાં રાચે છે. આવા પરેશભાઈ ધાનાણી પરસોત્તમભાઈ રૂપાલા સંભવિત ઉમેદવાર છે. મને લાગે છે કે એઓ કઈ રીતે આ કહી શક્યા. ગઈકાલે સત્તાવાર રીતે રાજકોટના પ્રજાજનોની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પક્ષે જે રીતે ચૂંટણીનું ઉમેદવારી પત્રક પરસોત્તમભાઈએ રજૂ કર્યું, હવે આનાથી વધુ જવાબ પરેશભાઈ ધાનાણીને કયો જોઈએ. એટલે હવે વારો જનતાનો છે અને જનતા જો અમરેલીને ધ્યાનમાં રાખીને મત આપશે તો નુકસાન કોને થશે તે તો પરિણામ બાદ જ ખબર પડશે. નેતા એક, રૂપ અનેક. ચૂંટણીની આ મોસમમાં નેતાઓ અલગ અલગ પ્રવૃત્તિઓ કરતા નજરે આવે છે. કોઈ નેતા પર રૂપિયાનો વરસાદ થાય છે તો કોઈ નેતા તલવાર રાસ રમી રહ્યા છે. જોઈએ. જુઓ આ નેતાને, કેવો મજાનો વગાડી રહ્યા છે ઢોલ. આ નેતા છે લલિત વસોયા, કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર છે, જેઓ રામનવમીની શોભાયાત્રા દરમિયાન આ કરતબ કરતા નજરે પડ્યા. તો માત્ર ઢોલ વગાડી નથી જાણતા પરંતુ તલવાર પણ ચલાવી જાણે છે. જોયું ને કેવી રીતે સરસ તલવાર ચલાવી જાણે છે, તે પણ રામનવમીના દિવસે આયોજિત ભવ્ય શોભાયાત્રામાં. પ્રચારના દિવસો છે અને ચૂંટણી માથે આવીને ઊભી છે ત્યારે અન્ય નેતાઓની જેમ લલિતભાઈ પણ કળા કરવાથી બચી શક્યા નહીં
આ તલવાર રાસ અને ઢોલના તાલ જીત અપાવવામાં કેટલા સાર્થક નીવડે છે તે તો પરિણામ જ કહેશે. હવે આપ બીજી તસવીરને જુઓ. કેવો સરસ મજાનો સંતવાણીનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. ગીત સાંભળી લોકો આનંદ અનુભવી રહ્યા છે. ત્યાં જ કોંગ્રેસના ઉમેદવાર ઊભા થાય છે. કોંગ્રેસના ઉમેદવાર એટલે જેપી મારવિયા. તેઓ જેવા ઊભા થાય છે કે તરત જ અન્ય વ્યક્તિઓ પણ સાથે આવે છે અને પછી પૂછવું શું, સૌરાષ્ટ્રનો ડાયરો અને સંતવાણીનો કાર્યક્રમ હોય એટલે રૂપિયાનો વરસાદ થયા વગર થોડી રહે. જુઓ કેવી રીતે જેપી ભાઈ પર રૂપિયાનો વરસાદ થઈ રહ્યો છે અને તેઓ વિનમ્ર ભાવે ઊભા છે. ચૂંટણી છે એટલે આ બધું સ્વાભાવિક છે, પણ હવે મતના વરસાદની જરૂર છે. તે થશે કે નહીં તે તો પરિણામ જ કહેશે. જેપી ભાઈ પણ ડાયરામાં લોકોની વચ્ચે આવવાનું ચૂક્યા નથી, કારણ કે અહીંયા ગરમીની સાથે ચૂંટણીની પણ મોસમ ચાલી રહી છે. હવે આ તસવીરને જુઓ. આમને સામને આવી ગયા ઇન્ડિયા ગઠબંધન અને ભાજપના નેતા. ભાવનગરની કલેક્ટર કચેરીની સામે ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતા આમને સામને આવી ગયા. એક તરફ જીતુ વાઘાણી અને બીજી તરફ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને ભાવનગર આપના ઉમેદવાર ઉમેશ મકવાણા. ભલે ચૂંટણીમાં બંને પક્ષ આમને સામને હોય, પણ રસ્તા પર આમને સામને થતા હાથ મિલાવવાનો વિવેક ચૂક્યા ન હતા. જીતુ વાઘાણી આપના નેતાની કાર જોતા જ આગળ બેઠેલા ભગવંત માન સાથે હાથ મિલાવ્યા હતા. ત્યાંથી પાછળના દરવાજાનો કાચ વખડાવી ઉમેશ મકવાણા સાથે હાથ મિલાવ્યો હતો અને તેમની પીઠ થપથપાવી હતી. મેરે સાથી વિધાયક હે તેવા શબ્દો સાથે હાથ મિલાવી જીતુભાઈ ત્યાંથી રવાના થયા હતા. ચૂંટણી હોય એટલે આવા દ્રશ્યો સામાન્ય છે, પણ ચૂંટણી બાદ પણ આવો પ્રેમ અને વિશ્વાસ રહે તે પણ જરૂરી છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. રાજકોટ બેઠકના ઉમેદવાર પરેશ ધાનાણીએ માં ખોડલના દર્શન બાદ નરેશ પટેલ સાથેની મુલાકાતને ઘણી સૂચક માનવામાં આવી રહી છે. કાગોડવાળીમાં ખોડલના શરણે શીશ ઝુકાવી એના ખોળામાં માથું મૂકી અને રાજકોટના હૃદય જીતવા માટે આ ભૂમિને વંદન કરવા હું આવ્યો છું. આ શબ્દો છે રાજકોટના ઉમેદવાર પરેશ ધાનાણીના, જેઓ હવે રાજકોટનો જંગ જીતવા અમરેલીથી રાજકોટ આવ્યા. તેમની વાતોમાં રાજકોટવાસીઓનો પ્રેમ જીતવાની વાત છે, માટે જ તેમના દરેક શબ્દોમાં રાજકોટ માટેનો વિશેષ પ્રેમ દેખાય છે. હાથમાં પૂજાપો, એક બાજુ પ્રતાપ દુધાત અને બીજી બાજુ અમરેલીના ઉમેદવાર જેની ઠુમ્મર સહિત કાર્યકરોએ માતાજીના દર્શન કર્યા. મંદિરમાં પણ શંખનાદ સાથે પૂજા વિધિ કરી. પૂજા કરીને બહાર આવતા જ તેમણે પડકારને જીતવાની વાત કરી. કે પડકારો ઝીલવા માટે જ્યારે જ્યારે કોઈ યોદ્ધાને જવાબદારી સોંપવામાં આવે તો જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવા હું રાજકોટના રણ મેદાનમાં આવ્યો છું. સંસદ સભ્ય બનવું મહત્વનું નથી રહ્યું, પણ પડોશી ધર્મ નિભાવીને આવતા 5 વર્ષ રાજકોટના હાથી બનવા માટે રણ મેદાનમાં આવ્યો. સાંભળ્યું ને શું કહ્યું? આ તો પ્રથમ તસવીર હતી. હવે બીજી તસવીર જુઓ. આ છે મહત્વના પાટીદાર આગેવાન નરેશ પટેલ. મંદિરમાં દર્શન કર્યા બાદ તેઓ નરેશ પટેલને મળવા પહોંચ્યા હતા. પરેશભાઈની બાજુમાં નરેશભાઈ અને સામેની સાઈડમાં જેની ઠુમ્મર સહિત અન્ય પાટીદાર આગેવાનો બેઠા હતા. આ તસવીર ઘણું બધું કહી જાય છે. રાજકોટમાં ચૂંટણી જીતવી હોય તો નરેશભાઈનો વિશ્વાસ પણ જીતવો પડે, કારણ કે પટેલ સમાજના આગેવાનો નરેશ પટેલનો પડ્યો બોલ ઝીલવા તૈયાર હોય છે. પરેશ ધાનાણી, જેની ઠુમ્મર સહિતના નેતાઓ લેવા પાટીદાર છે અને નરેશ પટેલ પણ લેવા પાટીદાર છે, એટલે આખી વાત હવે સમજી શકાય તેમ છે. માટે જ ભરપૂર આત્મવિશ્વાસ સાથે પરેશભાઈ જંગ જીતવાની વાત કરી રહ્યા છે. ભૂતકાળમાં રાજકીય રોટલા શેકવા સફળ થયા હશે, પણ આ વખત રાજકોટનું રણ મેદાન એ સમગ્ર ગુજરાતમાં 18 વર્ણની લાગણીના તાતને જોડી. બધાની સમસ્યાઓ અલગ છે, પણ સમસ્યાના સર્જક એ ભારતીય જનતા પાર્ટી
ના અહંકારી શાસકો છે, ત્યારે આ શાસકોના અહંકારને ઓગાળવાની લડાઈ આગળ વધશે. કોંગ્રેસે 2024ના રણ મેદાનમાં આ વખતે મોટા ભાગે લેઉવા પાટીદારો પર મદાર રાખ્યો છે. તેવામાં નરેશ પટેલ જેવા આગેવાનો તેમના પર કેટલો સાથ અને સહકાર આપશે તે તો પરિણામ બાદ જ ખબર પડશે. પણ હાલ તો મુદ્દો ચર્ચાના એરણે ચડ્યો છે. ચર્ચા તો એવી પણ ચાલી રહી છે કે એક સમય કુંવરજી બાવળિયા માટે પ્રચાર કરનાર નરેશ પટેલ શું પરેશ ધાનાણી માટે પ્રચાર કરશે? ગુજરાતમાં જેમ જેમ ગરમીનો પારો વધી રહ્યો છે તેમ તેમ નેતાઓ પણ વધુ આક્રમક બની રહ્યા છે. અને એમાં પણ વાત હોય ગુજરાતની તો સૌથી ગરમ બેઠક બનાસકાંઠાની વાત હોય અને ચકમક તો રહેવાની જ. આજકાલ જાણે કોંગ્રેસમાં ભાવુક થવાની મોસમ ચાલી રહી છે તેવું લાગી રહ્યું છે. ક્યાંક બહેન ભાઈને રડાવે છે તો ક્યાંક પિતાને યાદ કરી ભાઈ રડે છે. અને સામે પક્ષે ભાજપ રડવા પર રાજનીતિ કરી હરખાઈ રહ્યા છે તો સામે પક્ષે ભાજપ બનાસની બહેન ગેનીબેન ઠાકોર કાચિંડાની જેમ રંગ બદલતા હોવાનો આરોપ લગાવી રહ્યા છે કે જેમ વરસાદ પડે અને જેમ કાચિંડાના રંગ બદલાય એમ કોંગ્રેસના ઉમેદવારના રંગ બદલાય છે. મારે તમને કહેવું છે કે એવી તો એમની કેટલી ફેક્ટરીઓ, એમના કેટલા એવા કારખાનાઓ છે કે છેલ્લા 6 વર્ષની અંદર એમને 4 તો બંગલાઓ છે, 4 થી 10 જેટલી એમને તો દુકાનો છે, એમના છાત્રાલયો છે. એવો તે કેવો ચમત્કાર થઈ ગયો કે ટૂંકા સમયની અંદર આટલી જાહો જલાલી આવી. ચૂંટણી લડવા પૈસા ન હોવાથી ગરીબ ગેનીબેનને લોકોએ માન સન્માન સાથે રોજ લાખો રૂપિયા આપી આર્થિક રીતે મજબૂત કરી રહ્યા છે. પરંતુ વિરોધીઓ આને ગેનીબેનના ઢોંગ ગણાવી રહ્યા છે. મિત્રો પોતે ગરીબ હોવાના ઢોંગ કરે છે અને હવે તો રડવાનું ચાલુ કર્યું છે. તમને ઇમોશનલ વાતાવરણ બનાવીને વોટ લેવા, પૈસા લેવા, આ બધી રમતો, આ ષડયંત્ર આ કોંગ્રેસના ઉમેદવારને બધી રીતે આવડે છે. મારે એટલા માટે કહેવું પડે છે કે હું પોતે ભાભરની છું, હું એ વિસ્તારની છું, હું એ વોર્ડની છું, એટલે હું ઉમેદવારને સારી રીતે સમજુ છું. કોઈ ગરીબ નથી પણ ગરીબ હોવાના ઢોંગ કરે છે. મિત્રો આવા લોકોથી ચેતી જજો. ભારત ભલે મંગળ પર પહોંચે પણ ચૂંટણી આવે એટલે જાતિવાદ જરૂર યાદ આવે. જાતિના આધારે ટિકિટ જરૂર આપે પણ લોકોને જાતિવાદથી દૂર રહેવાની સલાહ આપે તેનું નામ જ નેતાજી. મિત્રો, બે વિચારધારાઓની લડાઈ ચાલી રહી છે આખા દેશમાં. એક જાતિવાદની, એક રાષ્ટ્રવાદની. આપણે કોની સાથે રહેવાનું છે બનાસકાંઠાના લોકોએ નક્કી કરી લીધું છે. નક્કી કરી લીધું છે ને? નક્કી કરી લીધું છે ને? ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીએ પણ આંસુની રાજનીતિમાં ઝંપલાવી કોંગ્રેસના ઉમેદવારોને આડે હાથ લીધા. મિત્રો, બે પ્રકારના લોકો મત માંગે છે. એક આખા દેશની અંદર કોંગ્રેસના કેન્ડિડેટો આંસુ પાડીને મત માંગે છે, રોઈને મત માંગે છે. અને એક વિચારધારાના લોકો જેને કરોડો લોકોના આંસુ લૂછ્યા છે ને એના માટે નરેન્દ્રભાઈ મોદી સાહેબ માટે મત માંગે છે. તો જનતા કોની સાથે છે? કોની સાથે છે? બસ આટલી જ વિનંતી કરવી છે કે નક્કી આપણે કરવાનું છે. આ મીડિયા છે એ દેખી રહી છે. બનાસના લોકો આંસુ પાડે એના માટે નહીં પણ જે આંસુ લૂછે એના માટે મચી રહ્યા છે, એના માટે મત માંગવા માટે આવ્યા છે. પેટ કરાવે વેઠની જેમ રાજકારણમાં પણ જીત માટે કાવા દાવા કરવા પડે છે. હવે જોવાનું એ રહ્યું કે આંસુની રાજનીતિમાં કોણ હરખાય છે અને કોણ રડે છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. ભલે રામના નામે રાજકારણ થતું હોય પણ રામનવમીએ બનાસકાંઠાથી જે દ્રશ્યો સામે આવ્યા તે તમે પણ જોઈ લો.
ગણ્યા ગાંઠ્યા લોકો જ્યારે આખા જિલ્લાને બાંધમાં લે અને એ પણ એક સંસાધનોના માધ્યમથી આ લડાઈ એક આડકતરી રીતે મેં અગાઉ કીધું એ પ્રમાણે એક જ વ્યક્તિના સરમુખ તરસાઈ સામે એવું ના હોય તો કોઈ ધારાસભ્ય થાય એટલે કાયદાથી ઉપર હોય. ધારાસભ્ય બને તો પણ એમને કાયદાની પરિપ્રેક્ષમાં રહીને કામ કરવાનું. પરંતુ જે લોકોનું પેટ મોટું હોય એ પેટ મોટું રાખીને મર્યાદાની બહાર ન જાય. ચૂંટણીની મોસમમાં એકબીજા પર આકરા પ્રહારો કરતા નેતાઓ, ચૂંટણીના મેદાનમાં એકબીજા સામે રાજકીય દાવપેચ કરતા નેતાઓ, એકબીજાને હરાવી દેવાની ભાવના રાખતા નેતાઓ, ચૂંટણી ટાણે રાજકીય રણમાં આ દ્રશ્યો સામાન્ય છે. પણ રામનવમીએ આ દ્રશ્યો જુઓ. બે કટ્ટર હરીફ ગણાતા નેતાઓએ થરાદના રામજી મંદિરમાં રામલલાની આરતી ઉતારી. જી હા, બનાસકાંઠાના રાજકારણના બે મોટા નેતાઓ ગેનીબેન ઠાકોર અને શંકર ચૌધરી. ભલે શંકર ચૌધરી સીધી રીતે ચૂંટણી જંગમાં નથી, પણ કોંગ્રેસ અને ગેનીબેનના નિશાને શંકર ચૌધરી જ છે એ વાતમાં પણ કોઈ બેમત નથી. ભગવાન રામના નામે રાજકીય રોટલા તો શેકાતા જ રહ્યા છે, પણ ભગવાન રામના કારણે જ કટ્ટર રાજકીય હરીફો એક મંચ પર આવે તો પછી કહેવું જ પડે ને કે સબ રામ કી માયા હૈ.